हेलो દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો, રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના યુટ્યુબ લેક્ચરની અંદર. દીકરાઓ, આપણે અત્યારે કરન્ટલી રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આજ સુધીમાં આપણે પરમાણુ ભાર, અણુભાર, મોલ સંકલ્પના પણ કમ્પ્લીટ કરી ગયા. લાસ્ટ લેક્ચરની અંદર ગેલ્યુસેકના નિયમ આધારિત અમુક એક્ઝામ્પલ્સ પણ જોઈ ગયા અને લિમિટિંગ એજન્ટ વિશેની પણ ચર્ચા કરી ગયા, રાઈટ? અને આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ બંધારણીય ઘટક કણોની ટકાવાર પ્રમાણ, એટલે કે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોનું જે પ્રમાણ છે, ઘટક તત્વોનું જે પ્રમાણ છે, ટકાવાર પ્રમાણ, એ કેટલું છે, એ કઈ રીતે શોધવું, તો એની રીત આપણે જોવાની છે, કેમ કે એ ઇમ્પોર્ટન્ટ છે કેલ્ક્યુલેશન્સ માટે, દાખલાઓ માટે. તો વાત એવી છે દીકરાઓ, આપણે દ્રવ્ય સંચયના નિયમ રાસાયણિક સંયોગીકરણના નિયમ આપણે એક્સ્ટ્રા જોઈ ગયા હતા, એક્સ્ટ્રા પોઈન્ટ આપણે ડિસ્કસ કરી ગયા હતા, જે ગુજરાત બોર્ડે ડિલીટ કરેલ છે, પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. એમની અંદર એક નિયમ હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ, લો ઓફ ડેફિનેટ પ્રપોર્શન. લો ઓફ ડેફિનેટ પ્રપોર્શન, નિશ્ચિત પ્રમાણ નિયમ. આ નિશ્ચિત પ્રમાણના નિયમની અંદર એવી વાત આપણે કરી ગયા હતા તે દિવસે કે કોઈ પણ સંયોજન હોય, કોઈ પણ સંયોજન, એની વન કમ્પાઉન્ડ, જેના બંધારણમાં રહેલા ઘટક તત્વોનું દળ પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય. એટલે કે કોઈ પણ સંયોજનમાં રહેલ તત્વ હોય, એ તત્વનું પ્રમાણ તે સંયોજનમાં, એટલે કે વજનથી પ્રમાણ નિશ્ચિત હોય. આ વજનથી પ્રમાણ, ટકાવાર પ્રમાણ કઈ રીતે શોધવું, એ પોઈન્ટ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ આજની તારીખમાં. એ એક્ઝામ્પલ સાથે તમને સમજાવું અને પછી એ એક્ઝામ્પલને આધારે તેનું સૂત્ર પણ તમને બનાવતા શીખવાડું. અને તે દિવસે જે H2O નું એક્ઝામ્પલ લીધું હતું એ જ રીતે હું તમને આજે પણ H2O નું જ એક્ઝામ્પલ લઈશ અને સમજાવીશ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે H2O છે, તો H2O માં રહેલ હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ ગણો. આવો એક પ્રશ્ન છે જેમાં હાઇડ્રોજન પરમાણુ અને ઓક્સિજન પરમાણુનું ટકાવાર પ્રમાણ માંગેલું છે. તો હવે એ હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કઈ રીતે શોધવું, તો તેની અંદર H2O નું સૌપ્રથમ કુલ અણુભાર કેટલો, આણ્વીય દળ, તો એમાં 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. કેમ કે અણુભાર શોધવો હોય તો તેમાં રહેલા પરમાણુઓના કુલ પરમાણુ ભારનો સરવાળો કરવો પડશે, રાઈટ? તો ચાલો, અહીંયા 2 હાઇડ્રોજન છે અને હાઇડ્રોજનનો પરમાણુ દળ 1 અને ઓક્સિજનનો પરમાણુ દળ છે 16 ગ્રામ પ્રતિ મોલ. યાદ આવ્યું? મોલ સંકલ્પનામાં પણ આપણે ડિસ્કસ કરી ગયા. તો હવે 2 × 2 + 16 ટોટલ 18 ગ્રામ પ્રતિ મોલ. આ થઈ ગયું H2O નો અણુભાર, આણ્વીય દળ અથવા મોલર દળ પણ કહેવાય. હવે આ H2O ના બંધારણમાં તમે જોઈ શકો છો આ 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. મતલબ કે જો એ H2O ના અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ છે, તો એ 18 ગ્રામ પ્રતિ મોલમાં હાઇડ્રોજનનો 2 ગ્રામ જેટલો હિસ્સો છે અને ઓક્સિજનનો 16 ગ્રામ જેટલો હિસ્સો છે. તો હવે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધવું હોય તો કઈ રીતે ગણવું, તો તમે વિચારી શકો કે ભાઈ આપણી પાસે એક ક્લાસની અંદર 50 સ્ટુડન્ટ છે. કેટલા સ્ટુડન્ટ છે? 50 સ્ટુડન્ટ છે. હવે એ 50 સ્ટુડન્ટમાંથી માની લઈએ કે 50 સ્ટુડન્ટમાંથી 25 સ્ટુડન્ટ ગર્લ્સ છે અને 25 સ્ટુડન્ટ બોયઝ છે. તો તમને એવું પૂછે કે ચાલો ભાઈ આમાં ગર્લ્સનું ટકાવાર પ્રમાણ કેટલું, તો તમે શું કહેશો? સર, કુલ સંખ્યા 50 છે, એને આપણે 100% ગણી લઈએ. કુલ સંખ્યા 50 છે ને 100%, તો એમાંથી ગર્લ્સ તો 25 છે. તો તમે આવી રીતે ગણશો. ત્રિરાશી સાંભળો, 50 સ્ટુડન્ટ હોય ત્યારે 100% સ્ટુડન્ટ કહેવાય. તેમાંથી ગર્લ્સ તો 25 જ છે. તો 50 સ્ટુડન્ટ હોય ત્યારે 100%, તો 25 સ્ટુડન્ટ ગર્લ્સ છે ત્યારે કેટલા ટકા? તો 25 × 100 ના છેદમાં 50, એટલે ઓવરઓલ 50% આન્સર આવશે.
એ જ રીતે ગણવાનું છે દીકરો. બહુ સિમ્પલ. આ ચેપ્ટર ત્રિરાશિથી જ ઇઝીલી કવર અપ થઈ જશે તમારાથી. તો હવે એનું સૂત્ર આપણે બનાવવું છે, પણ ત્રિરાશિથી હું જેટલા આ ચેપ્ટરમાં સૂત્ર બનાવીશ, હું તમને ફરીને કહું છું કે આ ચેપ્ટરમાં હજી આગળ પણ જેટલા સૂત્ર બનાવશું ત્રિરાશિથી જ આ સૂત્ર બનશે. એટલે સૂત્ર યાદ ન રહે તો એ પ્રશ્નને સમજી, ટોપિકને સમજી અને માગેલા આન્સરનો રસ્તો બનાવીને ત્રિરાશિથી સેટ કરવાનો છે. તમને પૂછ્યું હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ કેટલું, તો કે સાહેબ 100 ગ્રામ પ્રતિ મોલ જેટલો અણુભાર જેટલો H2O હોય ને, એમાં 2 ગ્રામ તો હાઇડ્રોજન હોય જ. એનો મતલબ એમ કે ભાઈ 18 ગ્રામ પ્રતિ મોલ, ટૂંકમાં કહીએ તો આણ્વીય દળ જેટલા H2O માં H2O બરાબર 100% કહી શકાય જથ્થો. તો તેમાં 2 ગ્રામ હાઇડ્રોજન હોય તો તેનું ટકાવાર પ્રમાણ કેટલું? તો 83 થયું કે ભાઈ 18 ગ્રામ પ્રતિ મોલ જેટલો H2O નો જથ્થો હોય ત્યારે 100%, તો 2 ગ્રામ હાઇડ્રોજન એની અંદર અવેલેબલ હોય તો એમાં એ હાઇડ્રોજનનો કેટલા ટકા હિસ્સો છે? બરાબર. માની લ્યો, હજી ત્રિરાશિ સમજાવું કે માની લ્યો કે તમારા પપ્પા પાસે 100 વીઘા જમીન છે અને એ 100 વીઘા જમીનમાં તમારા ભાઈ બહેનને ભાગ પાડીએ, 4 ભાઈ બહેન હોય તો તમારા ભાગમાં કેટલા વીઘા જમીન આવે? 25. તો એ કેટલા ટકા તમારી જમીનનો હિસ્સો થયો તમારો? તો તમે શું વિચારો, સર મારા પપ્પાની 100 વીઘા જમીન છે એટલે 100% જમીન એ થઈ, એટલે 100 વીઘા પપ્પાની જમીન એટલે 100%. તો એમાંથી તમારા ભાગની 25 વીઘા આવે છે તો કેટલા ટકા? તો 25 ગુણ્યા 100 ના છેદમાં 100. સિમ્પલ. ત્રિરાશિ. બરાબર. તો 2 ગ્રામ હાઇડ્રોજન પરમાણુ ટકાવાર દળ કેટલું? તો તમે કોણ કેવી રીતે ગણતરી કરશો? હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ બરાબર 2, અહીંયા ગુણશો 2 ગુણ્યા 100 ના છેદમાં 18. આ 2 શું છે? ઘટકનું વજન. 18 શું છે? સંયોજન નું આણ્વીય દળ. તો જવાબ કેટલો આવશે? તો તમે આનું સાદુરૂપ આપશો તો સાદુરૂપ થશે 200 ના છેદમાં 18 એટલે 11.18% એક્ઝેક્ટ. અને એ 11.18% ક્યારે થશે? હાઇડ્રોજન 11.11% લઈએ. હા, તમે ગણતરીમાં માનો કે આ હાઇડ્રોજન એક્ઝેક્ટ 1 ને બદલે 1.08 લ્યો, આ 1 ને બદલે કેટલું લ્યો? 1.08 લેશો. એટલું લેશો તો 2 હાઇડ્રોજન થાય એટલે 2.16 થશે. તો આનો આન્સર આવશે 18.16. તો એ પ્રમાણે અહીંયા તમે 18.16 લેશો ને તો આન્સર થશે 1.18. પણ મેં 2 ગ્રામ લીધું છે એટલે 1.11 રાખું છું. આ થઈ ગયું હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ, H2O માં હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ. તો દીકરા આની રીતે આપણે સૂત્ર બનાવ્યું જોયું કે કોઈ પણ સંયોજનમાં રહેલા ઘટકનું ટકાવાર પ્રમાણ જોતું હોય તો તમારે એ સંયોજનમાં ઘટકનું કુલ વજન ગુણ્યા 100 ના છેદમાં એ સંયોજનનું કુલ આણ્વીય દળ. સૂત્ર થઈ ગયું. સિમ્પલ છે. એ સંયોજનનું કુલ આણ્વીય દળ એટલે 100%. તો એ સંયોજનમાં રહેલા ઘટક તત્વનું કુલ વજન એટલે કેટલા ટકા? બરાબર. કઈ રીતે ગણાય જુઓ. સંયોજનનું કુલ આણ્વીય દળ બરાબર 100%. તો તે સંયોજન માં રહેલ ઘટકના કુલ વજન બરાબર કેટલા ટકા? ઘટક તત્વ. તો એનો મતલબ એમ કે સંયોજનમાં રહેલ કોઈ પણ ઘટક તત્વ નું ટકાવાર પ્રમાણ બરાબર કઈ રીતે ગણશો જુઓ. આ જે કુલ વજન છે એને ગુણવું પડશે, એને ગુણ્યા 100 ના છેદમાં આણ્વીય દળને છેદમાં લેવું પડે ત્રિરાશિ અનુસાર. તો ઘટકનું સંયોજનમાં રહેલા તે ઘટકનું કુલ વજન ગુણ્યા 100 ના છેદમાં તે સંયોજન
નું આણ્વીય દળ. ચાલો આ સૂત્રને તમારે મગજમાં બેસાડી લેવાનું છે એટલે આન્સર આવી જશે. ચાલો આ તો આપણે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણી ગયા. હવે આપણે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ ગણીએ દીકરાઓ. ચાલો તો હવે કઈ રીતે ગણશું? ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ તો 18 ગ્રામ H2O જેટલું વજન એટલે 100%. તેમાં ઓક્સિજન કેટલો હિસ્સો છે? ઓક્સિજનનો 16 ગ્રામ. તો 16 ગ્રામ ઓક્સિજન પરમાણુ નું ટકાવાર પ્રમાણ કેટલું? તો એ કઈ રીતે ગણશું? માટે percentage of oxygen is equal to 16 ગુણ્યા 100 ના છેદમાં 18. 16 ગુણ્યા 100 ના છેદમાં 18. તો શું થયું જુઓ તમે. 16 એટલે શું છે? H2O માં રહેલ ઓક્સિજનનું પ્રમાણ એટલે તે સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું કુલ વજન છે ગુણ્યા 100 ના છેદમાં સંયોજનનું આણ્વીય દળ. થઈ ગયું? 83 થી પણ જવાબ મળે છે અને તમે આ સૂત્ર પણ યાદ રાખી શકો છો. તો આનો આન્સર આવશે, સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 88.88%. percentage of oxygen. તો આ વાત એવી છે કે H2O માં રહેલા હાઇડ્રોજનનું દળથી ટકાવાર પ્રમાણ 11.11 અને ઓક્સિજનનું દળથી ટકાવાર પ્રમાણ 88.88 ફિક્સ હોય છે. એ ક્યારેય બદલતું નથી. એ H2O પછી સંશ્લેષિત રીતે લેબોરેટરીઝમાં બનાવેલું હોય કે કુદરતી રીતે કુદરતી સોર્સિસમાંથી મળ્યું હોય. નવું H2O માટે નહીં, દુનિયામાં પ્રવર્તમાન કોઈ પણ સંયોજન માટે આ લાગુ પડે. પછી ભલે ગ્લુકોઝ હોય, પછી ભલે ઇથેનોલ હોય, પછી ભલે CO2 હોય, પછી ભલે યુરિયા હોય કે કોઈ પણ સંયોજન હોય. એ સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું ટકાવાર દળ પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. તો ચાલો દીકરાઓ, મેં તમને આ સમીકરણનું સૂત્ર લખી દીધું છે અને એક એક્ઝામ્પલ આપેલું છે. હજી 2-4 એક્ઝામ્પલ તમને આપું કઈ રીતે ટકાવાર પ્રમાણ શોધવું અને ત્યાર પછી તમને હોમવર્કમાં પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ આપીશ. ચાલો દીકરાઓ, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ધારો કે હું તમને ઇથેનોલ કહું. ઇથેનોલમાં રહેલ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ ગણો. હવે ઇથેનોલનું અણુસૂત્ર હોય છે CH3CH2OH અને તમને પૂછ્યું છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. તો ચાલો કોઈ વાંધો નહીં, આપણે ગણતરીની શરૂઆત કરીએ. ઇથેનોલનું આને અનુસાર અણુસૂત્ર જો બનાવીએ તો એ થશે C2 3 ને 2 5 ને 6 H6O. આ થઈ ગયું અણુસૂત્ર. અને એને આધારે અણુભાર કેટલો થાય? તો કે અણુભાર થશે 2 કાર્બન, 6 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. હવે આ બધા જ પરમાણુઓનો કુલ પરમાણુ ભાર ભેગો કરો ત્યારે ઇથેનોલનો અણુભાર થાય. તો 2 કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનના પરમાણુ ભાર 1 વત્તા ઓક્સિજનનો પરમાણુ ભાર 16, 24 પ્લસ 6 પ્લસ 16 ટોટલ થશે 46 ગ્રામ પર મોલ. હવે કાર્બનનું ટકાવાર પ્રમાણ, ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ, હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધવું તો percentage of carbon is equal to સંયોજનમાં કાર્બનનું કુલ વજન, ડાયરેક્ટ હવે ફોર્મ્યુલા એપ્લાય કરી, ગુણ્યા 100 ના છેદમાં કુલ અણુભાર, સંયોજનનો કુલ અણુભાર. ચાલો તો હવે કાર્બનનું કુલ વજન કેટલું આપેલું છે તમે જોઈ શકો છો. કાર્બનનું કુલ વજન છે 12 દુને 24 એટલે 24 ગુણ્યા 100 ના છેદમાં કુલ અણુભાર કેટલો છે? કુલ અણુભાર છે 46. તો ચાલો 2400 ના છેદમાં 46 એટલે સાદુરૂપ આપશો એટલે 52.14% જેટલું કાર્બનનું ટકાવાર પ્રમાણ થશે. એઝ ઇટ ઇઝ જો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણવામાં આવે તો હાઇડ્રોજનનું, હવે આ સૂત્ર ડાયરેક્ટ લખતો નથી, સંયોજનમાં હાઇડ્રોજનનું કુલ વજન કેટલું છે? જો હાઇડ્રોજનનું કુલ વજન 6 ગુણ્યા 1 એટલે 6 into 100 ડિવાઈડ બાય કુલ અણુભાર છે 46. તો આન્સર આવશે
13.13% હાઇડ્રોજન. ચાલો, તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ પણ થઈ ગયું. હવે આપણે શોધીએ ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. ઓક્સિજનનું વજન કેટલું છે? 16 ગુણ્યા 100 ના છેદમાં 76, એટલે 1600/46 થશે, એટલે જવાબ થશે 34.33%. સાદુરૂપ આપશો તો આન્સર આવશે 34.33% ઓક્સિજન. તો દીકરાઓ, આ થઈ ગયું કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. કેમાં? ઇથેનોલમાં. ચલો રેડી. હજી એક એક્ઝામ્પલ આપી દઉં. યુરિયા. ચલો, યુરિયામાં રહેલ પ્રત્યેક તત્વોનું ટકાવાર પ્રમાણ ગણો. અને યુરિયાનું અણુસૂત્ર છે બંધારણીય સૂત્ર છે NH2CONH2. તો એનું અણુસૂત્ર થશે CH4N2O. એક કાર્બન, 4 હાઇડ્રોજન, 2 નાઇટ્રોજન, 1 O. જોઈ શકો છો, 2 N, 1 C, 4 H અને 1 O. તો કુલ અણુભાર ગણીએ તો કુલ અણુભાર કાર્બન, એક કાર્બનનો પરમાણુ ભાર 12, 4 હાઇડ્રોજન. જો ફટાફટ, બહુ લાંબી લખવાની જરૂર નથી. હાઇડ્રોજન 4 છે, એક હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, તો 4 હાઇડ્રોજનનો પરમાણુ ભાર થશે 4. આ કાર્બનનું પ્રમાણ, આ હાઇડ્રોજનનું પ્રમાણ. નાઇટ્રોજન, એક નાઇટ્રોજન 14, તો 2 નાઇટ્રોજન તેને પરમાણુ ભારનો કુલ સરવાળો થશે 28. તો 28 ગ્રામ છે નાઇટ્રોજન વત્તા 16 ગ્રામ થશે ઓક્સિજન. ટોટલ સરવાળો માંડીએ તો એ ટોટલ સરવાળો થશે 60 ગ્રામ પ્રતિ મોલ. આ થશે યુરિયાનું આણ્વીય દળ. પણ યુરિયાના આણ્વીય દળમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજનનું ઇન્ડિવિઝ્યુઅલ પ્રમાણ પણ આપણી પાસે અવેલેબલ છે. ચાલો રેડી. તો હવે હવે આની અંદર પર્સન્ટેજ ઓફ જો કાર્બન ગણીએ, તો પર્સન્ટેજ ઓફ કાર્બન કેટલો થશે? સૂત્ર સેમ. સંયોજનમાં રહેલા કાર્બનનું કુલ વજન ગુણ્યા 100 ના છેદમાં કુલ અણુભાર કાર્બન માટે. સંયોજનમાં રહેલા કાર્બનનું કુલ વજન ગુણ્યા 100. કાર્બનનું કુલ વજન ગુણ્યા 100 ના છેદમાં કુલ અણુભાર. આ એકવાર સૂત્ર લખું છું, પછી ડાયરેક્ટ તમે ઇન્ડિવિઝ્યુઅલ ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકી શકશો. ચાલો, તો કાર્બનનું વજન કેટલું છે? કાર્બનનું વજન છે 12 ગુણ્યા 100 ના છેદમાં અણુભાર કેટલો છે? 60. બરાબર. તો 0 0 એટલે આ થશે 120, એટલે 6 દુ 12, એટલે આન્સર આવશે 20% કાર્બન. ચાલો રેડી. એ 20% કાર્બન. પછી એ જ રીતે તમે પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન પણ ગણી શકો છો. પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન બરાબર હાઇડ્રોજનનું વજન કેટલું છે? 4, એને ગુણ્યા 100 ના છેદમાં 60. તો 0 0 ગયા, 5 દુ 10, 3 દુ 6, તો 5 ચોક 20 ના છેદમાં 3, એટલે 6 તેરી 18, એટલે 6.66% હાઇડ્રોજન થાય. ચાલો, તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ આવી ગયું, કાર્બનનું ટકાવાર પ્રમાણ પણ આવી ગયું. હવે ટકાવાર પ્રમાણ કેનું બાકી રહ્યું? નાઇટ્રોજન અને ઓક્સિજનનું. ચાલો, નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ જગ્યાની ઉણપને કારણે હું અહીંયા લખું છું. પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન યુરિયામાં. નાઇટ્રોજનનું કુલ વજન કેટલું છે દીકરાઓ? યુરિયામાં જોઈ શકો છો. નાઇટ્રોજનનું કુલ વજન છે 28 ગ્રામ. 28 ગુણ્યા 100 ના છેદમાં કુલ અણુભાર કેટલો થશે? 60. 28 ગુણ્યા 100 ના છેદમાં 60, તો આન્સર આવશે 46.6 સમથિંગ આસપાસ આન્સર આવશે. બરાબર. અને પછી લાસ્ટમાં કોણ બચે છે? પર્સન્ટેજ ઓફ ઓક્સિજન.
ઓક્સિજનનું પ્રમાણ, ટકાવાર પ્રમાણ. ઓક્સિજનનું વજન કેટલો છે જોવો. ઓક્સિજનનું વજન છે એક ઓક્સિજન છે 16, તો અહીંયા આવશે 16 ગુણ્યા 100 ના છેદમાં 60, તો જવાબ આવશે 26.66 ની આસપાસ. ચાલો રેડી. તો આ થઈ ગયું પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન, પર્સન્ટેજ ઓફ ઓક્સિજન ઇન યુરિયા, પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન, પર્સન્ટેજ ઓફ કાર્બન. આ રીતે તમે કોઈ પણ ઘટક તત્વોનું ટકાવાર પ્રમાણ ગણી શકો છો. ચાલો દીકરો, હવે તમને હોમવર્કમાં 2-4 બીજા એક્ઝામ્પલ્સ આપું છું, તેના તમારે આન્સર ક્લિયર કરવાના છે આજના હોમવર્કમાં, અને જેમાં ઘટક તત્વોનું ટકાવાર પ્રમાણ ગણો. દરેકે દરેક સંયોજન જેટલા લખી છે બધામાં જેટલા ઘટક કણો છે એમાં ટકાવાર પ્રમાણ શોધવાનું. જેમાં એક લખું છું ગ્લુકોઝ, અને ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6 ગ્લુકોઝ. બીજું લખું છું CH3OH મિથેનોલ. એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનના ટકાવાર પ્રમાણ તમારે શોધવાના છે. ગ્લુકોઝમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ શોધવાનું છે. નેક્સ્ટ ત્રીજું C6H7N. આપેલ સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધવાનું છે. ચોથું CH3COOH એસિટિક એસિડમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધવાનું છે. અને લાસ્ટ 5th વન જોઈએ, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. એમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ તમારે શોધવાનું છે. એટલે આપેલ સંયોજનમાં રહેલા કુલ ઘટકો, એટલે કે જેટલા ઘટક તત્વો છે એ દરેકે દરેક ઘટક તત્વોનું ટકાવાર પ્રમાણે તમારે શોધવાનું છે. રેડી? તો દીકરો, આ થઈ ગયો ટકાવાર પ્રમાણ શોધવા માટેની રીત. હવે આજના લેક્ચરમાં આપણે આ ટોપિક અભ્યાસ કરી ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર શું કરશું? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ પોઈન્ટનું ડિસ્કશન કરશી કે જો તમને રકમમાં એવું કીધું કે મારી પાસે કોઈ કાર્બનના ટકાવાર પ્રમાણ આટલા, ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ આટલું અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ આટલું છે, મતલબ જુદા જુદા ઘટકોનું ટકાવાર પ્રમાણ આપેલું હોય, અને જો તેનું પ્રમાણ સૂચક સૂત્ર આપેલું હોય, અથવા તો જો તેનું આણ્વીય દળ આપેલું હોય, ચાલો ટકાવાર પ્રમાણ આપેલું હોય, કુલ આણ્વીય દળ આપી દે અને એવું પૂછે તો એ સંયોજનનું અણુસૂત્ર કેટલું હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આવા પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરવા, જે દાખલાકીય રીતે સોલ્વ કરાય, તો એ આવતા લેક્ચરની અંદર એ સરળતાથી કઈ રીતે ગણતરી કરવી, અને જો ટકાવાર પ્રમાણ આપેલું હોય તો કોષ્ટક જેવું એક આપણે બનાવશું ને કોષ્ટકની આધારે કઈ રીતે એ અણુસૂત્ર શોધવું, એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. રાઈટ? તો ચાલો દીકરાઓ, આઈ હોપ કે તમે બહુ વ્યવસ્થિત પ્રિપેર કરી રહ્યા છો. છતાં પણ આપણા આ લેક્ચર્સની અંદર જો કાંઈ ડાઉટ હોય તો પ્લીઝ મોસ્ટ વેલકમ, તમે પૂછી શકો છો મને કોઈ પણ જાતની શંકા વગર. રાઈટ? તો ચાલો દીકરાઓ, હવે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.